નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જીએસઆરટીસી દ્વારા જાહેર કરવામાં આવેલી ડ્રાઈવરની ભરતી 2026 વિશે। આ ભરતી પુરુષ અને મહિલા બંને ઉમેદવારો અરજી કરી શકે છે। જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની કુલ 4599 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ અરજી કરવામાં છેલ્લી તારીખ છે 5 જુલાઈ 2026 છે। હવે વાત કરીએ લાયકાત વિશે। આ ભરતી માટે ઉમેદવારો 12 પાસ હોવું જરૂરી છે। સાથે એચજીવી, એચપીવી અથવા પીએસવી હેવી વાહન ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ। પીએસવી પણ ફરજિયાત છે। હેવી લાયસન્સ મેળવ્યા બાદ ઓછામાં ઓછા 4 વર્ષનો હેવી વાહન ચલાવવાનો અનુભવ જરૂરી છે। ઉપરાંત સરકારના નિયમ મુજબ મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાનનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ। પસંદગી પામેલા ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી દર મહિને 26,000 રૂપિયાનો ફિક્સ પગાર આપવામાં આવશે। હવે અરજીની વાત કરીએ। પ્રથમ ઓજસ વેબસાઇટ પર જઈએ, ભરતીની જાહેરાત પસંદગી કરો, ત્યારબાદ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કોમ્પ્યુટર જ્ઞાનની માહિતી ભરો। ત્યાર પછી સેલ્ફ ડિક્લેરેશનની સ્વીકારી અરજી સેવ કરો। સેવ કર્યા બાદ એપ્લિકેશન નંબર મળશે। ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરો। ફોટો જેપીજી ફોર્મેટમાં અને 10 KB સુધી હોવો જોઈએ। સહી પણ જેપીજી ફોર્મેટમાં 10 KB સુધી હોવી જોઈએ। આગળ અરજીને કન્ફર્મ કરો। અરજી કન્ફર્મ થયા બાદ કન્ફર્મેશન નંબર મળશે। ત્યારબાદ ઓનલાઈન ફી ભરો। મિત્રો, આ ભરતીમાં કુલ 4599 જગ્યા હોવાથી લાયક ઉમેદવારને છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે અરજી કરી દેવી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।